75 શબ્દ ઝડપ. રાજ્યમાં માર્ગ અકસ્માતની ઘટનાઓ બેફામ રીતે બની રહી છે. ક્યારેક ઓવર સ્પીડ હોવાના કારણે બને છે તો ક્યાંક ટ્રાફિક નિયમનો ભંગ કરવાથી વાહન અકસ્માતના કિસ્સા વધી રહ્યા છે. અમદાવાદ શહેરના નરોડા પાટિયા પાસે આજે એક અકસ્માત સર્જાયો હતો, જેમાં એક વ્યક્તિને ગંભીર પ્રકારની ઈજાઓ થઈ હતી અને એક વ્યક્તિનું ઘટના સ્થળ પર મોત નીપજ્યું હતું. ફકરો: અમદાવાદના નરોડા પાટિયા નજીક રોડ ઉપર એક કાર ચાલકે કોઈ કારણસર પોતાની કાર હંકારતા રસ્તા વચ્ચે ચાલુ કારમાં દરવાજો ખોલી નાખ્યો હતો. તેના કારણે પાછળથી આવતો બાઇક ચાલક અચાનક કારનો દરવાજો ખુલી જતો જોઈને પોતાનું બેલેન્સ ગુમાવતા બાજુમાંથી પસાર થતી ટ્રક સાથે અથડાઈ ગયો હતો. આ દુર્ઘટનામાં બાઇક ચાલકનું મૃત્યુ થયું હતું અને પાછળ બેઠેલ વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હતો. તે ઈજા પામેલ વ્યક્તિને સારવાર માટે નજીકના દવાખાને લઈ જવામાં આવ્યો હતો. આ અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ રસ્તા ઉપર ફ્લાયઓવર બ્રિજ બનાવવાની કામગીરી ચાલુ હોવાથી રસ્તો સાંકડો થઈ ગયો છે, જેના કારણે આ જગ્યાએ અકસ્માતના બનાવો બની રહ્યા છે. આ સમગ્ર દુર્ઘટના અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. કેટલાક કિસ્સામાં જાણવા મળ્યું છે કે વ્યસનવાળા લોકો તમાકુ ખાવાની ટેવના કારણે મોઢામાં ગુટખા ખાઈને વાહન ડ્રાઇવિંગ કરતા હોય છે, જેના લીધે થૂંકવા માટે તેઓ રસ્તા વચ્ચે ચાલુ વાહનમાં દરવાજો ખોલી નાખતા હોય છે. તેમની આ કુટેવના લીધે કેટલીક વખતે અકસ્માત સર્જાતો હોય છે. ફકરો: છેલ્લા કેટલાક વર્ષોથી વાહનોની સંખ્યામાં રોકેટ ગતિએ વધારો થઈ રહ્યો છે. વર્તમાન સમયમાં લોકો પોતાના ખાનગી વાહનનો વપરાશ કરી રહ્યા છે, જેમાં કેટલાક લોકો હરવા ફરવા માટે અથવા તો કોઈ કામ વગર પણ પોતાના શોખ માટે વાહન ચલાવવા આંટા મારતા જોવા મળે છે. વાહનનું સ્ટીયરિંગ હાથમાં આવી જતા કેટલાક વ્યક્તિ બેફામ બની જાય છે અને પૂર ઝડપે વાહન ડ્રાઇવિંગ કરવા લાગતા હોય છે. તેઓ જરા પણ વિચાર કરતા નથી કે વાહન પૂર ઝડપે ચલાવવાની મજા લૂંટવામાં અન્ય વ્યક્તિ માટે મોતની સજા બની જતી હોય છે. બેફામ રીતે વાહન ચલાવવાના કારણે વાહન બેકાબૂ થઈ જાય છે અને અચાનક બ્રેક મારવી પડે ત્યારે વાહન ઉપર કાબૂ ગુમાવી દેવાના કારણે અકસ્માત જેવી માનવ સર્જિત દુર્ઘટના ઘટે છે અને અનેક નિર્દોષ લોકો ભોગ બને છે. તેમાં કેટલાક તો પોતાનો જીવ ગુમાવે છે.